કપડાનો ટુકડો નથી, પણ છતાં આજ કથા કોની થાય છે તમે જુઓ ખરા. હે, પોતાની હાડીનો જે હતો ને એમાંથી એક લીરો કરે છે અને એક પોટરી બનાવે છે, સુદામાને આપે છે અને સુદામા આગળ વધે છે. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, मिलने सुदामा। श्री कृष्ण गोविंद हरे मुरारी, ઠંડી છે, હાથમાં એક લાકડી છે, કાખમાં એક કોતરી છે, આમ પવનનો ઝોટો આવે ને આંગળી પડી જાય. આવો સુદામાને હાલતો જોયો ને દ્વારકા તરફ. આ સુશીલા છે ને એને ધાસકો પડ્યો. અમે ભૂલ તો નથી કરીને મારા પ્રભુને દ્વારકા મોકલીને, મને એવું લાગે છે આ દ્વારકા સુધી પહોંચશે નહીં. આંસુ પાડતી પાડતી આવે છે જ્યાં ઠાકર છે, ઠાકરના ચરણમાં પડે. જ્યાં સુધી મારો ધણી એનું મોઢું ન ધોઉં ને પ્રભુ, ત્યાં સુધી મુખમાં અન્ન કે પાણી લે નહીં. હવે તો તું એની રક્ષા કરજે. ગોવિંદ હરે મુરારી, નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા, નાથ
આ ડગલા ભરતો જાય છે, આગળ હાલતો જાય છે, પગમાં પગલખા પહેર્યા નથી. રસ્તામાં કંકર આવે, રસ્તામાં કાંટા આવે, આ લોહી નીકળતું જાય. આમે થોડુંક લોહી હતું અને બાકીનું જે હતું ને એ માર્ગમાં બધું જતું રહે છે. આવતા આવતા ધીરે ધીરે દ્વારકાના પાદરથી થોડાક દૂર રહે છે અને એ સમયે સુદામા પડી જાય છે. હરે કૃષ્ણ કરી જેવો સુદામા પડે છે, અહીંયા ભગવાન ઊભા થાય છે સુતેલા ગરુડ જેવું. ભગવાન ગરુડ કહે છે, ગરુડજી હાથ પકડીને ઊભા છે અને કહે છે, બોલો પ્રભુ, આ મારો ભક્ત આવે, મારો મિત્ર આવે, આ મારો સુદામા આવે ને દ્વારકાના આગળના ગામમાં પડ્યો, તમે જઈ એને દ્વારકાના પાદરે મૂકો. કોઈ અંગત આવે અને આપણે મોકલવી ને ગાડી, ભગવાને પોતાનું વાહન મોકલ્યું, ગરુડને આજ્ઞા કરી, મારો ભક્ત આવે, મારો મિત્ર આવે છે, મારો જીવ આવે છે. ગરુડ પોતાની પાક ઉપર લાવી સુદામાને પાદરમાં મૂકે. સુદામા તે મૂર્છામાં છે. આ રાત્રિ પૂરી થઈ અને ધીરે ધીરે સૂર્યનારાયણનો ઉદય થયો. પંખી બધા બોલે છે. ધીરે 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 કરતા સૂર્યનારાયણ થોડાક દોરાવા ઉપર આવે. આજ સુદામાની મૂર્છા ઉતરે, આંખ ખોલે, ટેકો દે, ધીમે ઊભો થાય. લાકડીનો ટેકો પકડે, ધીમે ધીમે સુદામા ઊભા થઈ. બે ડગલા હાલે. આમ દ્રષ્ટિ કરે ને તો નગરો જોવે છે, મોટી મોટી ઇમારતો જોવે. અને એટલામાં કોઈ વટે માર્ગુ રસ્તામાં નીકળ્યો ને એને બાહે આવે એટલે સુદામા કહે છે, જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ કીધું ને એટલે સામેથી અવાજ આવ્યો, જય દ્વારકાધીશ. આ દ્વારકા ભગવાન જય દ્વારકાધીશ અને જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બે એક જ છે. પણ તમે દ્વારકામાં જાઓ ને ત્યાં જય શ્રી કૃષ્ણ ન બોલે, ત્યાં તો બોલે જય દ્વારકાધીશ, જય રણછોડરાય. જય દ્વારકાધીશ. સુદામા કહે છે, આ ક્યું નગર છે? અરે ભૂદેવ, તમને ખબર નથી આ ક્યું નગર? નહીં ભાઈ, વટે માર્ગો છું. આ રસ્તામાં તો કાંઈ નગર જેવું હતું નહીં. મને ખબર નથી, મને મૂર્છા આવી અને કોણ મને અહીંયા બેહાડ્યો. આ આંખ ખુલીને એટલે નગર હતા. તમારે ક્યાં જવું છે? હું પોરબંદર થી આવું અને